મિત્રોને સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં। તો વિડીયો જોઈને તમે સમજી જ ગયા હશો કે આજના વિડીયોમાં આપણે કોના વિશે વાત કરવાની છે। તો જી હા, વિડીયોમાં આપણે વાત કરવાની છે દેવાયત ખવડ વિશે, કે જે તમે ફોર વ્હીલમાં જોઈ શકો છો કે ગાડીઓનો કાફલો છે એ લઈ અને અમદાવાદ બાજુ રવાના થઈ ગયા છે। અને ભાઈ વાત કરીએ કે અમદાવાદ શા માટે, તો ભાઈ ઘણા સમયથી તમને બધાને ખબર જ છે કે દેવાયત ખવડનો જે ગાડી ઉપર હુમલો થયો છે ત્યાંથી લગભગ 5-6 દિવસથી આ વિરોધ છે જોરશોરમાં ચાલી રહ્યો છે। અને દેવાયત ખવડની કોઈ એફઆરઆઈ પોલીસ સ્ટેશનમાં લેવા તૈયાર નથી અને દેવાયત ખવડની ગાડી પણ તેને હજી કબજામાં લીધી નથી અને ત્યાંની ત્યાં જ પડી છે। અને આયોજકોએ જેની ગાડી આંચકી લીધી છે એમાં પૈસા પણ હતા, બધું જે છે આંચકી અને આયોજકોએ ગાડીને એના કબજામાં લીધી છે। તો દેવાયત ખવડે પોલીસ ફરિયાદ કરી તો પોલીસ ફરિયાદ પર લેવામાં ન આવી હતી। તો હવે દેવાયત ખવડ છે એ મામલો મેદાને ઉતરી ગયો છે અને કહી દીધું છે કે મોરે મોરો આવી જજો અને ફૂલ તૈયારીમાં રહેજો। હવે મારે જે છે એ લડી જ લેવાનું છે અને જો કેસ પોલીસ સ્ટેશનમાં સોલ્વ ન થાય તો આગળ જે છે એ મારે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી છે। અને અત્યારે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે ભાઈ ઘણી બધી ગાડીઓ સાથે દેવાયત ખવડ છે અમદાવાદ જવા માટે નીકળી ગયા છે અને હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની અને તૈયારી બતાવી છે। તો ખરેખર ભાઈ તમને શું લાગે છે કે દેવાયત ખવડ જે કરે છે એ સાચું છે કે ખોટું, તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને દેવાયત ખવડ માટે વિડીયોને એક લાઇક કરી દેજો, કેમ કે ભાઈ દેવાયત ખવડ દિલના એકદમ ભોળા માણસ છે। એની હમણાં તાજેતરમાં 51 લાખ રૂપિયા તેના જે છોકરાનું જે હોસ્ટેલ બન્યું એમાં 51 લાખ રૂપિયાનું દાન કર્યું હતું ભાઈ। તો અત્યારે કોઈ માણસ આવા પૈસા કાઢવા તૈયાર ન હોય, પણ ત્યારે દેવાયત ખવડ જે છે એને દાતારી બતાવી અને 51 લાખ રૂપિયા આપેલા હતા। ત્યારબાદ અત્યારે વાત કરીએ તો દેવાયત ખવડના કેસમાં ભાઈ મેહુલ બોગરા છે કે પછી શ્વેતા જૈન હોય કે પછી કોઈ પણ બ્રિજરાજદાન ગઢવી હોય, જેવા બધાએ રસ લીધો છે અને બધાએ પોતાના નિવેદન અલગ અલગ રીતે આપ્યા છે ભાઈ। અને દેવાયત ખવડ ઉપર કાદવ ઉછાળવામાં કંઈ બાકી રાખ્યું નથી, પણ મારા મતે તો ખરેખર એ દેવાયત ખવડ છે એ એક પરફેક્ટ માણસ છે અને પોતાના સમાજ માટે પણ ઘણું બધી કરે છે। અને ભલે વાતો ગમે તેવી કરે પણ દિલના એકદમ સાફ માણસ છે। તો દેવાયત ખવડ માટે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। અને હવે આગળ આપણે એ જોવાનું છે કે હાઈકોર્ટનો શું નિર્ણય આવે છે અને હાઈકોર્ટ જે છે એ દેવાયત ખવડને શું પરિણામ આપે છે।